પાયલ ગોટી વિવાદનું સત્ય જાણવા માટે અમે નક્કી કર્યું અમરેલી જવાનું. 2 દિવસ રોકાયા, અલગ અલગ લોકોને મળ્યા, પાયલ ગોટીને મળ્યા, 2-2.5 કલાક પાયલ સાથે વાતચીત કરી અને એવી વાતના ખુલાસા થયા જે આજ સુધી તમારા સુધી પહોંચી નથી. આજથી સતત 3 દિવસ પાયલ ગોટી મામલે અમે એવા ખુલાસા કરીશું જે તમે આજ સુધી આખા કેસને લઈ ક્યારેય સાંભળ્યા નથી. તો જોવાનું ચૂકતા નહીં. રોજ રાત્રે 7 વાગે નિષ્કર્ષ માત્ર ગુજરાત. કે સમાજની અંદર એવા લોકોની બેપાટ લોકોની ટીમ કે જે ટીમ જ્યાં હંમેશા સમાજનું સારું કામ થતું હોય ત્યાં હવનમાં હાડકા નાખવાની કામગીરી આજની તારીખે પણ આપણા જ સમાજની 2% ટપોરી ગેંગ કામ કરી રહી છે. અને એવી ટોળકી એને ગામમાં એને કોઈ પાન પણ માવો ન બાકી ન દેતું હોય, ઘરે એના બાપા એને પૂછતા ન હોય, અને એવી ટોળકી સમાજના નામે એક કીધું ને કે આવડા મોબાઈલની સ્ક્રીન અંદરથી ખરાબ મેસેજ કરી અને સમાજના કામ કરતા હોય એવા લોકોને બદનામ કરવાના પ્રયત્નો છે. એ લોકોને પણ મારે રાજનીતિ અંદર નથી છતાં પણ એ ક્યાં બીજા પ્રકારની આદર્શની અંદર સમાજની અંદર હજી આજની તારીખે પણ રાજનીતિ કરવાના પ્રયત્નો મિત્રો કરી રહ્યા છે. કોઈ કહેતો હોય કે જયેશ રાદડિયાને લેવા પટેલ સમાજના હતા, જયેશ રાદડિયાને લેવા પટેલ સમાજનો નેતા આજે નથી થવું ને કાલે નથી થવું. મારે ક્યાંય કોઈનું આગેવાન થઈ જવું નથી, પણ જે સમાજની કીધું કે વિઠ્ઠલભાઈના વારસદાર તરીકેની મને જવાબદારી આપી છે ને, એ કદાચ આવી ટોળકી કદાચ મને હેરાનગતિ કરશે, આડા આવશે, આ કામગીરીમાં ક્યાંય પીછેહટ નથી થવાની. કે જે મિત્રો રાજનીતિની અંદર નથી, જયેશ રાદડિયાને પાડી દેવાના કાયમી માટે પ્રયત્નો કરવામાં આવે, એને રાજનીતિ અરે નાવા ઢીચોવાનો જેને સંબંધ નથી, એ રાજનીતિ અંદર જયેશ રાદડિયાના નડિયા ગણવાના પ્રયત્નો કરે. મેં કીધું તું કે આજ સુધરશે, કાલ સુધરશે, મેદની ભેગી થાય એટલે કેટલાયના પેટમાં હાંજે તેલ રડાય અને કાલ સવારે રાજકીય રીતે જયેશ રાદડિયાને ક્યાં પાડી દેવો એવા ચોખ્ઠા ગોઠવવાની આપણી સમાજની ટીમને મિત્રો આવનારા દિવસોમાં ઓળખવાની જવાબદારી સમાજની. સમય આવે જયેશ રાદડિયા નડે, કીધું કે સમાજની આગેવાની માં નથી લેવાની, અને પણ સમાજ મજબૂત રીતે એક ભરોસો મૂકીને મારા સુધી આવતો ભાઈ તમને વાંધો શું છે, કાંઈ એક યા બીજી પ્રકારે તમે પાડી દેવાના કાવતરા કરો છો ને. કા કીધું ને કે મારી ઓપન ચેલેન્જ છે, તમે બધું મૂકી અને એકની રાજનીતિ અંદર આવી જાઓ, આ મેદાન ખુલ્લું રાજનીતિમાં આવો. તીર આવશે જ, અને મારું તીર મેં માર્યું હોય ને એ વાંકા ચૂકવું ન હોય, સીધું જ ગયું હોય છે. મેં કીધું ને કે જયેશ રાદડિયા રાજકીય માણસ છે, રાજનીતિ મારો એક પાર્ટ છે. સમય આવે ત્યારે હું મારું રાજનીતિ કહું છું, રાજકીય માણસ છું. આ કાર્યક્રમ 9મો શાહી સમૂહલગ્ન અત્યારે સાંજે પૂરો થશે, સવારથી જયેશ રાદડિયાનું રાજકારણ ચાલુ હશે. એ મારું રાજનીતિ મારો એક પાર્ટ અલગ છે. આ કામ છે એ મારું સમાજનું કામ, કે જે મેં મને વિઠ્ઠલભાઈના વારસદાર તરીકે મેં સમાજની જે જવાબદારી નિભાવી છે, એ જવાબદારી નિભાવતા આજે ક્યારેક આટલા મોટા સમાજની વચ્ચે દુઃખ સાથે 2 શબ્દો પણ મારે કહેવા છે. કે સમાજની અંદર એવા લોકોની બેપાટ લોકોની ટીમ કે જે ટીમ જ્યાં હંમેશા સમાજનું સારું કામ થતું હોય ત્યાં હવનમાં હાડકા નાખવાની કામગીરી આજની તારીખે પણ આપણા જ સમાજની 2% ટપોરી ગેંગ કામ કરી રહી છે. સોશિયલ મીડિયાનું માધ્યમ તમારું ફેસબુક, વોટ્સઅપ, ઇન્સ્ટાગ્રામ, એટલે તમે કરો ને તો મોબાઈલની આવડી નાની સ્ક્રીન ઉપર ક્યાંય પણ કાર્ય સારું કામ થતું હોય તો નીચે ખરાબ કોમેન્ટ લખીને આવડી સ્ક્રીન ઉપર આખા લેવા પટેલ સમાજને કેદ કરવાનું કામ પણ આપણા સમાજની ટોળકીઓ અત્યારે કરી રહી છે. અને એવી ટોળકી એને ગામમાં એને કોઈ પાન પણ માવો ન બાકી ન દેતું હોય, ઘરે એના બાપા એને પૂછતા ન હોય, અને એવી ટોળકી સમાજના નામે એક કીધું ને કે આવડા મોબાઈલની સ્ક્રીન અંદરથી ખરાબ મેસેજ કરી અને સમાજના કામ કરતા હોય એવા લોકોને બદનામ કરવાના પ્રયત્નો છે. એ લોકોને પણ મારે કહેવું છે. મેં કીધું કે જયેશ રાદડિયા રાજકીય માણસ છે, અને સાથે સાથે આટલી મોટી સમાજની જવાબદારીઓ રાજનીતિની અંદર રહીને પણ હું અત્યારે આગળ વધી રહ્યો છું. કેવો સમય આવે એટલે એમ કે જયેશ રાદડિયા ખરાબ થઈ જાય, જયેશ રાદડિયા વિશે અને રાદડિયા પરિવાર વિશે ખરાબ કોમેન્ટો લખવામાં આવે, અને એવા જ હજી સમાજના આપણા લોકો કે જ્યાં રાજનીતિની અંદર નથી,
રાજનીતિ અંદર નથી છતાં પણ એક યા બીજા પ્રકારની આદર્શની અંદર સમાજની અંદર હજી આજની તારીખે પણ રાજનીતિ કરવાના પ્રયત્નો મિત્રો કરી રહ્યા છે. એનો જવાબ સમાજે આપવો પડશે. કોઈ કહેતો હોય કે જયેશ રાદડિયાને લેવા પટેલ સમાજના હતા, જયેશ રાદડિયાને લેવા પટેલ સમાજનો નેતા આજે નથી થવું ને કાલે નથી થવું. જયેશ રાદડિયા રાજકીય માણસે સમાજનું જે હું કામ કરી રહ્યો છું, મારે કોઈના સર્ટિફિકેટ લેવાની જરૂર નથી. આવડી મોટી આ જવાબદારી, આ સમાજની જવાબદારી નિભાવું છું. મારે ક્યાંય કોઈનું આગેવાન થઈ જવું નથી. પણ જે સમાજની કીધું કે વિઠ્ઠલભાઈના વારસદાર તરીકેની મને જવાબદારી આપી છે ને, એ કદાચ આવી ટોળકી કદાચ મને હેરાનગતિ કરશે, આડા આવશે, આ કામગીરીમાં ક્યાંય પીછેહટ નથી થવાની. આ જવાબદારી એક સમાજની તાકાતથી નિભાવી રહ્યો છું. કે જે મિત્રો રાજનીતિની અંદર નથી, જયેશ રાદડિયાને પાડી દેવાના કાયમી માટે પ્રયત્નો કરવામાં આવે, એને રાજનીતિ અરે નાવા ઢીચોવાનો જેને સંબંધ નથી, એ રાજનીતિ અંદર જયેશ રાદડિયાના નડિયા ગણવાના પ્રયત્નો કરે. મેં કીધું તું કે આજ સુધરશે, કાલ સુધરશે. મારે જવાબ ન આપવો પડે, પણ જયેશ રાદડિયા સારું કામ કરે, સમૂહ લગ્ન કરે, અહીંયા આવડી મોટી મેદની ભેગી થાય એટલે કેટલાયના પેટમાં હાંજે તેલ રડાય અને કાલ સવારે રાજકીય રીતે જયેશ રાદડિયાને ક્યાં પાડી દેવો એવા ચોખ્ઠા ગોઠવવાની આપણી સમાજની ટીમને મિત્રો આવનારા દિવસોમાં ઓળખવાની જવાબદારી સમાજની છે. સમય આવે જયેશ રાદડિયા નડે, કીધું કે સમાજની આગેવાનીમાં જ નથી લેવાની. અને પણ સમાજ મજબૂત રીતે એક ભરોસો મૂકીને મારા સુધી આવતો ભાઈ તમને વાંધો શું છે, કાંઈ એક યા બીજી પ્રકારે તમે પાડી દેવાના કાવતરા કરો છો. ને કાં કીધું ને કે મારી ઓપન ચેલેન્જ છે, તમે બધું મૂકીને એક દી રાજનીતિ અંદર આવી જાઓ. આ મેદાન ખુલ્લું રાજનીતિમાં આવો. તમે એક વખત રાજનીતિના મેદાનની અંદર આવો, રાજનીતિ ખુલ્લું છે. અહીંયા કોઈનું સર્ટિફિકેટ લેવા જવાનું પૂછવાનું ન હોય. જેથી જય વિઠ્ઠલભાઈએ શરૂઆત કરી, જયેશ રાદડિયાએ શરૂઆત કરી, સમાજને પૂછીને રાજકારણમાં આવ્યા હતા. આવી જવાય, સમાજ શીખાઈને અહીંયા બેહાડી દે. તમારામાં તાકાત હોવી જોઈએ. તમારે સમાજને પૂછીને આગળ વધવાનું, સમાજને વચ્ચે લેવાનો. અને કીધું ને રાજનીતિની અંદર આટલા સમયની અંદર મારી એક પણ જગ્યાએ ક્યાંય નહીં હોય કે જ્યારે હું રાજનીતિના પ્લેટફોર્મ પર નીકળ્યો છું ને ત્યારે મેં લોકોના કામ કર્યા છે, લોકોની વચ્ચે રહ્યો છું, લોકોના સુખ દુઃખમાં ભાગીદાર બન્યો છું. આ તો સમાજનો કાર્યક્રમ છે. રાજનીતિમાં 18 વર્ષની અંદર મુશ્કેલી પડે તે જયેશ રાદડિયા રાતે 2 વાગે ત્યાં ગયો છે. એનો દાખલો ઉદાહરણ હમણાં કોરોનાની પરિસ્થિતિ હતી. રાજનીતિનો સમય આવશે તેથી હું રાજનીતિનો માણસ છું, તેથી લડવાની કાયમી માટે તૈયાર છે. પણ જ્યાં સમાજ અને જયેશ રાદડિયા એ ટાર્ગેટ કરવાની જ્યારે વાત આવે ત્યારે મારી સમાજને નમ્રબદ્ધ વિનંતી છે કે આવા લોકો છે ને અત્યારથી ચાલુ થઈ ગયા છે. એ 2 દિવસ પહેલા એક દી હું ફેસબુકમાં ક્યાંક વાંચતો હતો, કારણ કે હું છે પેટમાં એને આ સમૂહ લગ્ન દેખાય ને ખબર છે કે હમણાં જયેશ રાદડિયાનો વારો આવશે એટલે તીર કેમણું આવશે. અગાઉથી પેટમાં દુખતું હતું 2 દિવસ પહેલા. મેં તો રાહ જોવો, તીર આવશે જ. અને મારું તીર મેં માર્યું હોય ને એ વાંકા ચૂકવું ન હોય, સીધું જ ગયું હોય છે. કા તીર મારવાની, મારવું હોય તો સીધું નિશાના ઉપર મારવાનું છે. સમાજના કાર્યક્રમ કા તાકાત નથી કરવાની, અને કરો તો સમાજના કાર્યક્રમ તાકાતથી કરવા. સમાજ એકવાર જોતો રહી જાવ કે ના, આ લેવા પટેલ સમાજની તાકાત છે. અને મને આજે ગૌરવ છે સમાજ ઉપર કે મારી અપેક્ષાથી પણ સારો કાર્યક્રમ આ સમૂહ લગ્નનો તમે જે સવે સાથ અને સહકાર આપ્યો છે.